નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરવાની છે ઘઉંના જે પરાળ છે એને બાળતો અટકાવીએ અને એમાંથી સોના જેવું ખાતર બનાવીએ. તો આ ચર્ચા કરવા માટે આપણી સાથે આપનો દોસ્ત મનીષ બંધાણીયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, મોટા ભાગે આપણે ઘઉંનું જ્યાં જ્યાં વાવેતર થયું છે ત્યાં મોટા ભાગે આપણે કમ્બાઈન હાર્વેસ્ટર એટલે કે કટર દ્વારા છે એનું કટિંગ કરાવીએ છીએ. કમ્બાઈન હાર્વેસ્ટર દ્વારા આપણે એનું હાર્વેસ્ટિંગ કરીએ છીએ, એટલે ઘઉં અલગ થઈ જાય અને પરાળ છે અલગ થઈ જાય. આ વિડીયો થોડોક લાંબો થશે કારણ કે આપણે ઘણા બધા મુદ્દા આની અંદર આવરી લેવાના છે, તો થોડું ધ્યાનથી સાંભળજો કારણ કે આ તમારા હિતની વાત છે. અને દોસ્તો, માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો લાઈક કરવાનું, અન્ય લોકોને શેર કરવાનું. અને ખાસ આ વિડીયો આપણે કોઈ સ્વાર્થથી નથી, પણ પ્રદૂષણ ન થાય, પર્યાવરણને બચાવી શકાય એવા હેતુથી છે. એટલે તમામ લોકોએ આ વિડીયોની લિંક એમના વોટ્સએપ ગ્રુપના સ્ટેટસમાં રાખજો, જેથી કરીને અન્ય લોકો પણ જોઈ શકે. તો દોસ્તો, ખાસ કરીને ઘઉંનું આપણે જે વાવેતર કર્યું છે, ઘઉંનું આપણને ખૂબ સારું ઉત્પાદન મળે છે. તો એ પરાળ છે આપણા એક પરંપરા આપણા વિસ્તારની અંદર, આપણા ખેડૂતોની અંદર નક્કી થઈ ગઈ કે ઘઉં હાર્વેસ્ટિંગ થઈ જાય એટલે બપોર પછી, સવારે આપણે ઘઉં કાઢી લીધા, બપોર પછી એમાં દિવાસળી સાપી દેવાની હોય. તમારી એક દિવાસળી કેટલું નુકસાન કરે છે એ તમે વિચારતા નથી, કારણ કે આપણે આપણી ખેતીમાં આપણે સ્વાર્થ જ વિચારીએ છીએ. બપોર પછી મારું ખેતર ખાલી થઈ જાય એટલે હું ફટાફટ એને ખેડી નાખું. દોસ્તો, એમાં અસંખ્ય જીવાણુઓ મરી જાય છે, અસંખ્ય આપણને નુકસાન થાય છે. કેટલા બધા પોષક તત્વો તમે બાળી દો છો અને પછી બજારની અંદર લેવા જાઓ ત્યારે એના 1000, 2000, 5000 જેટલી કિંમત ચૂકવો છો. અને દોસ્તો, એક અગત્યની વાત કે આજ સુધી તમે તમારા ખેતરની અંદર પૂરતું દેશી ખાતર દર વર્ષે પહોંચ્યા નથી, તો શા માટે આ ઘઉંના પરાળને બાળી દો છો? તો જે લોકો અત્યારે જોઈ રહ્યા છે, એક મનની અંદર સંકલ્પ કરે કે આ પરાળ છે આ વર્ષે ન બાળે અને આપણે એનું સારામાં સારું ખાતર બનાવીએ. દોસ્તો, દેશી ખાતરનો સારો વિકલ્પ ઘઉંનું પરાળ, દેશી ખાતરનો સારો વિકલ્પ. કારણ કે ઘઉંનો રેશિયો છે, ડુંડીમાં જે દાણા બેસે છે, જેટલા દાણાનું વજન છે, સપોઝ 10 ગ્રામની ડુંડી થઈ તો નીચે પરાળનો છોડવો છે એ પણ 10 ગ્રામનો થવાનો છે. 1 વીઘામાંથી તમને 50 મણ ઘઉં પાક્યા છે તો 1 વીઘામાં 50 મણ પરાળ નીકળ્યું છે. આ કુદરતનો અને પ્રકૃતિનો નિયમ છે. તો દોસ્તો, 50 મણ ઘઉં તમે લઈને નીકળી જાવ છો અને પાછળથી દિવાસળી મારી અને આ ઘઉંને બાળી દો છો, મતલબ પરાળને બાળી દો છો, તો એ વ્યાજબી નથી. કારણ કે કુદરતે તમને જે આપ્યું છે, એ પ્રકૃતિએ તમને જે આપ્યું છે, એમાં કુદરતનું છે એટલું કુદરતને આપી દો, ને તમારું છે એટલું તમે લઈ લો, એ તમારા માટે બેસ્ટ છે. બાકીનું પર્યાવરણને પાછું આપવું જોઈએ. દોસ્તો, આપણે એની જગ્યાએ આપણી સ્વાર્થ પૂરો થયો, આપણો સ્વાર્થ પૂરો થયા પછી આપણે આપણી વસ્તુને જવા, આપણે આપણી વસ્તુને લઈ લીધી અને કુદરતની વસ્તુ છે એને બાળી દેતા હોય છે. કૃષિની અંદર જે વેસ્ટ છે એ વેસ્ટ નથી, એ ગોલ્ડ છે. કેવું ગોલ્ડ છે? બ્લેક ગોલ્ડ. એનું તમે સારામાં સારું કમ્પોસ્ટિંગ ખાતર તૈયાર કરી શકો, પણ આપણને વિચાર આવતો નથી. આપણે ખાલી બાજુવાળાએ દિવાસળી મારી દીધી એટલે આપણે દિવાસળી મારી દેવાની છે, નહીં. તમે સમજો, જે ખેડૂત મિત્રો આવું કરી રહ્યા છે ને જે ખેડૂત મિત્રો આવું નથી કરી રહ્યા, આમાં ઘણા બધા એવા હશે કે મેં આમ કર્યું તો પીળા પડી ગયા, આમ કર્યું તો આવું થયું, એમ નહીં. તમે સારો માવજત કરતો ખેડૂત હોય એને મળો, એની પાસેથી જાણો. ઘણા બધા ખેડૂત મિત્રો છે મારા કોન્ટેક્ટની અંદર કે જે આ વસ્તુને ફોલો કરે છે. તો દોસ્તો, આજે ખાલી ચર્ચા એવી કરીએ દેશી ખાતરનો સારામાં સારો વિકલ્પ, કારણ કે અત્યાર સુધીમાં આપણે દેશી ખાતરે પહોંચી વળતા નથી. તો એની જગ્યાએ જે વિસ્તારની અંદર ઘઉંનું વાવેતર થયું છે ત્યાં જ એનું પરાળ જમીનની અંદર દાટી દઈએ અને સારામાં સારું દેશી ખાતર તૈયાર કરીએ. એનું આપણે આગળ જોશું. બીજું છે સૂક્ષ્મ જીવોનો ખોરાક છે. આ સૂક્ષ્મ જીવો તમે જમીનની અંદર ઉનાળાની અંદર તમારે કાંઈ કરવાનું, ઘણાને તો કશું કરવાનું હોતું નથી, ખેતર પડ્યું જ રહેવા દેવાનું છે, છતાં એના કરસા છે બાળી દેતા હોય છે. આવું નથી કરવાનું, કારણ કે આપણા જમીનની અંદર રહેલા બેક્ટેરિયા, એક્ટિનોમાઇસિટીસ ફૂગ, જે આપણને ફાયદાકારક ફૂગો છે, એ બચી જાય તો આવનારા સમય માટે તમને ફાયદો થશે. એ બધાને આ એનો ખોરાક છે, બરાબર, ઓર્ગેનિક મેટર, અને તો તમારું સારું ઉત્પાદન મળી શકે. હવે બજારની અંદર તમે લાવીને બહારથી બેક્ટેરિયા કેટલા નાખી શકો, એ તો અંદરથી નીકળતા હોય, અંદરથી ઉત્પન્ન થતા હોય, અળસિયા છે, તો એ બધાનો આ ખોરાક છે, તો એને બસાવવો જોઈએ. તો બાળવાનું આજ પછીથી સંકલ્પ કરો, ન બાળો, કારણ કે બાળશો તો તમે કેટલું નુકસાન થાય એનો તમને આજે મારે અહેસાસ કરાવવો છે. તમને જો લાગતું હોય તો મિત્રો, પોષક તત્વો નાશ પામે છે, કારણ કે ઘઉંની આ ડુંડીની અંદર જેટલા પોષક તત્વો છે, કારણ કે પોષક તત્વો ન હોય તો તમે ડુંડી ઘઉં ખાવાનો કોઈ મતલબ જ ન નીકળે.
આપણે છે આપણી શક્તિ શેમાંથી આવે તો કે ઘઉંની રોટલી, બાજરાના રોટલા, એમાંથી શક્તિ આવે. એમાં કાર્બોહાઈડ્રેટ હોય, એમાં પ્રોટીન હોય, એમાં વિટામિન હોય, એમાં એમિનો એસિડ હોય. તો આની અંદર નહીં હોય, એ કુદરતે જ બનાવેલું છે, આની ઉપરથી જ પાક્યું છે. તો આની અંદર પણ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન બધું જ આની અંદર હોય છે. તો એ આપણે જમીનને આપવાનું છે, એની જગ્યાએ આપણે બાળી અને નાશ કરી દઈએ છીએ, એટલે પોષક તત્વોનો નાશ થાય છે. આની અંદર નાઇટ્રોજન છે એ બળીને નાશ થઈ જાય છે, આની અંદર કાર્બન છે એ બળીને નાશ થઈ જાય છે, આની અંદર ફોસ્ફરસ છે એ બળીને નાશ થઈ જાય છે. તમે જોજો આગની અંદર કોઈ પણ વસ્તુ નાખો બધું બળીને ખાક થઈ જાય. ક્યારેય વધેલું ખરું? કોઈ તમે 100 કિલો લાકડા બાળો ત્યારે 2 કિલો રાખ નથી થતી દોસ્તો. તો એ કેટલું બળીને તમારું હવામાં વયું ગયું. અને તમે જોજો બળે ને બળતું હોય ને એની માથે આમ હાથ રાખવો, અહીંયા હવાનું પ્રેશર લાગતું હોય. કેમ? આ બધા પોષક તત્વો ઉપર જતા હોય, એટલે બાળવું એટલે પોષક તત્વોનો નાશ. આની અંદર પોટાશ 1 વીઘે મતલબ 1 ટન તમે જ્યારે આ પરાળ બાળો છો ત્યારે 25 કિલો જેટલું જે ડાયરેક્ટ પોટાશ, આપણે એને પોટાશ કહીએ કે જે છોડ લઈ શકે એવો પોટાશ, એ નાશ થઈ જતો હોય છે. તો એને બાળવું અટકાવવું જોઈએ. બીજું મિત્ર જુઓ નાશ પામે છે જે જમીનની સપાટી ઉપર રહેલા બેક્ટેરિયા હશે, અળસિયા હશે. કારણ કે તળતપો તો તમને લાગે છે, તમે બાજુમાં નથી ઊભા રહી શકતા, આવડું મોટું શરીર છે. તો ઓલા તો સૂક્ષ્મ જીવો છે જે નરી આંખે દેખાતા નથી. તો આવા બેક્ટેરિયા, ફૂગ છે, આપણે કામની વસ્તુની વાત કરીએ છીએ, માઇકોરાઇઝા છે. તમે માઇકોરાઇઝાનો ખર્ચો કર્યો હતો, હવે એને બસાવીને આગળ મલ્ટીપ્લાય કરી શકાય. તો આ બધું છે એનું નાશ પામે છે, એટલે સૂક્ષ્મ જીવો છે એ નાશ પામે. કાર્બન ઉડી જાય છે. અત્યારે દુનિયા આખી કાર્બન સિક્વેસ્ટ્રેશન પાછળ દોડે છે કે જમીનની અંદર જેટલો કાર્બન વધારે છે. સમજદાર છે જે લેબોરેટરી કરાવે ને એને ખ્યાલ હશે, કાર્બન જેટલો વધારે એટલું ઉત્પાદન સારું આવે. તમે વિચાર્યું નહીં હોય, ઘણા બધા અમારા સુધી પ્રશ્ન આવે કે ભાઈ ઓસ્ટ્રેલિયાની અંદર ઉત્પાદન સારું મળે, ચાઇનાની અંદર ઉત્પાદન સારું મળે, તો ઇન્ડિયાની અંદર કેમ નહીં? તો ત્યાં એના દેશની અંદર એક મોનિટરિંગ સિસ્ટમ હોય કે ત્યાં જો આવું કોઈ બાળે તો એને દંડ ફટકારવાની અંદર આવતો. અરે આપણા પંજાબની અંદર તમે જાઓ, તમે એની પોલિસી વાંચી લ્યો. પંજાબની અંદર તમે 2.5 હેક્ટરથી વધારે વિસ્તારની અંદર બાળો એટલે તમને 15,000 કરતાં વધારે દંડ આવે. એની કરતાં ઓછું બાળો તો તમને 2,500-3,000નો દંડ આવે. ઉપરાંત તમારી જે 7/12 છે સેટેલાઇટની અંદર તમારું જે મેપિંગ થયેલું છે ત્યાં લાલ અક્ષરે લખી દેવામાં આવે, તમને ક્યારેય સહાય ન મળે. આવી સરકારની પોલિસીની જોગવાઈ છે. એટલે તમારે પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે. આપણા ગુજરાત રાજ્યની અંદર નથી એનો મતલબ એવો નથી કે આપણે આડેધડ બાળી દેવું જોઈએ દોસ્તો. તો એ લોકોને એટલે સારું ઉત્પાદન મળે. પંજાબમાં ઘઉં થાય એવા આપણા રાજ્યની અંદર નથી થતા, કારણ કે એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય. તો કાર્બન ઉડી જાય તો એ આપણા માટે, કારણ કે આ 1 ટન પરાળ બાળો એટલે તમે 580 કિલા કાર્બન છે એ ઉડાડી દીધો. દોસ્તો યાદ રાખજો, કાર્બન પાછળ દોડતા માણસે એકવાર આ વિચારવું જોઈએ, પછીનું પ્રદૂષણ ફેલાય. તમે જોયું હશે કે એટલો બધો ધુમાડો અમારા કુડીનારની અંદર આ જ્યારે આ ઘઉંની નીકળવાની સિઝન શરૂ થાય, ફૂલ ફેઝની અંદર હશે ને, સવારના પોરમાં વિઝિબિલિટી 0 થઈ જાય. ગયા વર્ષના મારી પાસે ફોટોગ્રાફ્સ હશે તો હું તમને બતાવું, બરાબર? વિઝિબિલિટી 0 થઈ જાય. આવી પરિસ્થિતિ આપણા આ જિલ્લાની અંદર થઈ જાય છે. તો વિચારો કેટલું પ્રદૂષણ આપણે કેટલું બાળતા હશું. તો એ બધું મોટું નુકસાન થાય છે. પ્રદૂષણ થાય તો અટકાવી શકાય. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. પરાળને છે બાળવાની જગ્યાએ જો એનું ઇનકોર્પોરેશન એને જમીનની અંદર નાખવામાં આવે તો દોસ્તો કાર્બનનું ઉમેરણ કરી શકાય. 1 ટન પરાળ 1 વીઘાની અંદર 50 મણ ઘઉં પાકે એટલે તમે 580 કિલા ચોખ્ખો કાર્બન થાય. એટલો ચોખ્ખો કાર્બન તમે જમીનની અંદર એડ કરી શકો. એનું વિઘટન થાય, એમાંથી હ્યુમિક બને, હ્યુમસ બને, ફોલ્વિક બને. આ બધું બજારમાં લેવા જાવ તો તમને મોંઘું પડે. એક કંપનીનું છે એ તમે લેવા જાવ કાર્બન, એની અંદર 22% કાર્બન આવે. 1 લીટરનો ભાવ 750-800 રૂપિયા છે. એમાં 220 ગ્રામ કાર્બનના તમે 750-800 રૂપિયા આપ્યા તો 580 કિલાના રૂપિયા ગણી લેજો, તમને ખ્યાલ આવશે દોસ્તો. એટલે કાર્બનનું ઉમેરણ કરવું, જેટલો કાર્બન વધારે છે એટલું સારું ઉત્પાદન મળી શકે. ઉપરાંત જમીનની અંદર તમે જો પરાળનું ઇનકોર્પોરેશન કર્યું છે તો જમીનની ભેજ ધારણ શક્તિ વધારી શકાય, જમીનની પોરોસિટી વધારી શકાય, જમીનમાં હવાની અવરજવર સારી થાય, ભેજ ધારણ શક્તિ સારી થાય. ઉપરાંત મૂળનું ડેવલપમેન્ટ, જો ભેજ ધારણ શક્તિ પોરોસિટી સારી છે તો મૂળનું ડેવલપમેન્ટ સારું થશે તો આગળના પાકનું ઉત્પાદન સારું એવું લઈ શકાય. પણ આનું પ્રોપર મેનેજમેન્ટ કરવાનું છે. આડેધડ કોઈ પણ વસ્તુ કરવાથી આપણને ક્યારેય ફાયદો થતો નથી. ઉત્પાદનની અંદર વધારો કરી શકાય. જેટલા મૂળ ડેવલપ થાય એટલું ઉત્પાદન સારું થાય. અને સૂક્ષ્મ જીવાણુનો ખોરાક મેં આગળ પણ તમને કીધું કે અળસિયા છે શું ખાય, તો કે ભાઈ ઓર્ગેનિક મેટર આવે ક્યાંથી, તો કે પરાળ એડ કર્યું અથવા દેશી ખાતર નાખ્યું. દેશી ખાતરની વ્યવસ્થા આપણે પશુપાલન કરતા નથી, ઓછું થઈ ગયું, ઘણું બધું ઓછું થઈ ગયું. તો દેશી ખાતર આપણી પાસે હવે છે નહીં, તો તમે કે ભાઈ હવે આને ખાલી ઊંઘાડો કાર્બન, તો એ ઊંઘાડે આ અળસિયા ન રહી શકે. બેક્ટેરિયા, આપણે જે રાઇઝોબિયમની વાત કરતા હતા, થાયોબેસિલસની વાત કરતા હોય, ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા, જે આપણા કિંમતી બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા અંદર છે આપણા માટે અગત્યના હોય. એ સિવાયની એક્ટિનોમાઇસિટીસ છે,
બીજી જે ફૂગો છે કે જે અન્ય આપણને નુકસાનકારક ફૂગોને જે ખાઈ જતી હોય, તો આપણે એનું જે પિયર છે એને પિયરને આપણે એને ખેતર ખાલી ન કરવું જોઈએ. એટલે દોસ્તો બાળવાનું છે. તમે જોજો ઈંટુના ભઠ્ઠા જ્યાં ઈંટુનું મતલબ ચણતર થાય છે, ઈંટુ જે વિસ્તારની અંદર પાડવામાં આવે છે એ ભઠ્ઠાની નીચે 4-4, 5-5 વર્ષ સુધી કોઈ પાક ઉગતો નથી. એની પાછળનું કારણ છે કે ત્યાં કોઈ સૂક્ષ્મ જીવો નથી. એટલે દોસ્તો ખાસ કાળજી રાખજો. બીજું, ખેડૂતોના તર્ક કેવા છે બાળવા પાછળના. ખેડૂતો કેમ બાળી દે? તો ઘણા બધા ખેડૂતોના મંતવ્ય જાણ્યા પછી એવો ખ્યાલ આવ્યો કે ખેડૂતો છે એ ખાસ કરીને એવું વિચારતા હોય છે કે જો આ હું બાળી દઉં ને તો મારું ખેતર ઝડપથી સાફ થઈ જાય ને મારે કાલ ફટાફટ વાવેતર થઈ શકે, અમારા ખેતરની અંદર નિંદામણ નાશ થઈ જાય. દોસ્તો, વર્ષોથી તમે બાળતા આવ્યા છો, તમારા ખેતરમાંથી હજી નિંદામણ નાશ નથી થયું. એટલે આ વાત તમારી મને નથી ગળે ઉતરતી, બાકી તમને જે લાગતું હોય. બીજું, ખેડૂત કે મારે ફૂગ આવી જાય. કેવું કે ખેડૂતનો વિચાર એક એવો હોય કે આ હું અંદર દાટું ને એટલે ફૂગ આવી જાય. તમારી ભૂલ છે એટલા માટે ફૂગ આવી ગઈ, નહીં તો ફૂગ ન આવે. મગફળીની અંદર કોઈ તકલીફ નથી થવાની. એટલે આનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરો. તો હવે આપણે મેનેજમેન્ટ ઉપર જોઈ લઈએ. તો મેનેજમેન્ટ કઈ રીતના કરવાનું છે? ઘઉંના જે કરસા વિધા છે એ કરસા આપણા ખેતરમાં કમ્બાઈન હાર્વેસ્ટર હાલી ગયા પછી તમે તમારા ઘઉંના કરચા જે છે એ કરસાને તમારે વ્યવસ્થિત રીતના મેનેજ કરવાના છે. એક તો જો તમારે ઉતાવળ ન હોય પાછળ વાવેતર કરવાની તો તમે કરસાને એમનેમ રહેવા દો, અને તમારે ઉતાવળ હોય તો એ જે કમ્બાઈન હાર્વેસ્ટર વાળો આવ્યો છે એની સાથે ટ્રોલી વાળો આવે. એના રૂપિયા કેટલા થાય? તો કે ભાઈ એક ટ્રોલી 1 એકરમાંથી કાઢી દે 1500 રૂપિયામાં તમને સારામાં સારું. આપણને વિચાર આવો કે ભાઈ પોષક તત્વો કેટલા એની અંદર હશે, એનું વજન કરજો ક્યારેક, તો એ તમને 1500 રૂપિયામાં સારું ખાતર આપે કોણ? એટલે તમારા ખેતરની અંદર જ્યાં કરચા ઊભા છે આ કરચાને કાં તો તમે ટ્રોલીથી કાઢી લો, તમારે ઉતાવળ હોય ને તમારે ઉતાવળ ન હોય તો 5-7 દિવસ સુધી એને પડ્યા રહેવા દો. અને પછી તમે છે એની અંદર રોટાવેટર આપણે આમ ચલાવી દેવાનું છે. રોટાવેટર એવી રીતના ચલાવવાનું છે કે રોટાવેટર જમીનની અંદર 1 ઇંચ બેહવું જોઈએ. હમણાં 1-2 ખેડૂતોની સાથે મિટિંગો થઈ, મતલબ 1-2 ગામડાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો સાથે વાતચીત થતી હોય એટલે ખેડૂત એમ કે ભાઈ રોટાવેટર હાલી એટલે એટલી પણાસ તો પડવી જ જોઈએ, અમારો પગ ખૂટવો તો જોવે તો જ રોટાવેટર હાલ્યું કહેવાય. હવે મિટિંગની અંદર રોટાવેટર વાળો ભાઈ બેઠો તો એ કે સાહેબ પણ આ માનવા જોઈએ ને, એટલે 1 ઇંચ તમારા કરસાનો ભૂકો કરવો હોય તો 1 ઇંચ જ રોટાવેટર જમીનમાં હાલવું જોઈએ. જમીનની અંદર જો રોટાવેટર 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર કે 4 આંગળ નીચે હેલું તો આનાથી રોલ થઈ જાય, આ બધું જમીનની અંદર જાય ને પાક પીળો પડે, પાકની અંદર ફૂગ લાગે. કારણ કે કાચું કોહવાયા વગરનું અંદર વયું ગયું છે, કાચું વયું ગયું. એટલે આનો ભૂકો કરવા માટે 1 ઇંચ જ રોટાવેટર જમીનને ખાલી અડીને જ હાલવું જોઈએ. આ ભૂકો થઈ ગયા પછી તમારે જો માફક આવતું હોય તો તમે ક્યારા કાઢી નાખો, માફક ન આવતું હોય તો તમારે છે એની અંદર યુરિયા નાખી દેવાનું છે. કેટલું? તો કે ભાઈ આ રોટાવેટર હાલી ગયા પછી 1 એકરે 25 કિલો યુરિયા છે એ આપણે આપી દેવાનું છે. યુરિયા એટલા માટે કે આની અંદર 580 કિલા કાર્બન છે. હવે આનું હળતર ત્યારે જ થાય કે નાઇટ્રોજન અને કાર્બનનો રેશિયો જળવાય. હવે પાક પીળો પડે ને એટલા માટે પીળો પડે કે આને હેડવવા માટે સૂક્ષ્મ જીવાણુઓને જે નાઇટ્રોજનની જરૂરિયાત પડે એ જમીનમાંથી ઉપાડી લે જો એની પાસે ન હોય તો. એટલે હવે નાઇટ્રોજન ન મળવાના કારણે પાક છે એ પીળો પડે, ને પીળો પડતો પાક છે એ ઉત્પાદન સારું ન આપે. એટલે કાર્બન નાઇટ્રોજનનો રેશિયો બનાવવા માટે આપણે 25 કિલો યુરિયા 1 એકરની અંદર આપી અને પછી આછું એવું પાણી આપી દો, તમારું તમામ પરાળ પડી જશે એની હું તમને ખાતરી આપું છું. છતાં તમને એવું લાગે કે આમ મારે નથી કરવું તો તમે બીજો મુદ્દો કે ટ્રોલી કાઢી લેશો. ટ્રોલી કાઢશો તો તમને ઘણો બધો ફાયદો થશે. અને ત્રીજો મુદ્દો દોસ્તો, અત્યારે સારામાં સારા બેક્ટેરિયા પૂસા ડીકમ્પોઝર આવે છે. પૂસા ડીકમ્પોઝર 200 લીટર પાણીમાં 250 થી 500 ગ્રામનું જે પેકેટ આવે છે એને ઓગાળી 2-3 દિવસ રાખી અને ફરીથી પાછું આપણે છે પંપ દ્વારા એનો સ્પ્રે કરી દેજો. 15 દિવસમાં પરાળ તમારું પડી જાય અને તમારા મગ વાવ્યા હશે એની પાછળ કે કોઈ પણ પાક વાવ્યો હશે એનો સારામાં સારો વિકાસ પણ શરૂ કરી દે છે. એટલે પૂસા ડીકમ્પોઝર એની વિશેષ માહિતી માટે મારો કોન્ટેક્ટ કરજો, બરાબર. અથવા તો અહીંયા આપેલા નંબર ઉપર તમે વોટ્સએપ અથવા એની ઉપર કોન્ટેક્ટ કરી શકો. શક્ય હશે તો તમારા સુધી, કારણ કે અમે પણ પૂસા ડીકમ્પોઝર માટે કોન્ટેક્ટ કર્યો છે, અમને મળશે તો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. એટલે શક્ય હોય તો મારો કોન્ટેક્ટ કરજો, તો મારા પાસે હશે તો હું તમને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. પછીનું છે વેસ્ટ ડીકમ્પોઝર. બજારની અંદર ગાઝિયાબાદ ઓર્ગેનિક રિસર્ચ સ્ટેશન દ્વારા જે ડેવલપ કરવામાં આવેલું છે
કે ભાઈ એ વેસ્ટ ડિકમ્પોઝરનું કામ પણ ખૂબ સારું છે. બેરલની અંદર વેસ્ટ ડિકમ્પોઝર તૈયાર કરીને 1 એકરે 200 લીટર પાણી જો આપવામાં આવે તો પણ ખૂબ સારો એવો ફાયદો થાય છે. યુરિયાની આપણે વાત કરી દીધી. પાણી શક્ય હોય પાછળ જમીન પડી રહેવાની હોય ને આ વખતે તો પાણીની થોડીક સુખ સુવિધા છે. હું તો એવું માનું કે આની સાથે મગ અડદ ભેળવીને વાવેતર કરીને 1-2 પાણી આપો, સારામાં સારો લીલો પડવાશ પણ થઈ જશે અને આ વસ્તુ પણ સારી થઈ જશે. એટલે રોટાવેટર મારી અને આ વસ્તુ જો કરવામાં આવે તો પણ પરિણામ સારા મળે છે. જેને મગ અડદનું વાવેતરની ઉતાવળ હોય એ ટ્રોલી કાઢી લઈને, ટ્રોલી ન કાઢવી હોય પૂસા ડિકમ્પોઝર વાપરશો તો પણ તમારું સારામાં સારું રિઝલ્ટ મળવાની શક્યતા છે. એટલે દોસ્તો ખાસ મારી તમને એક નમ્ર વિનંતી છે, કારણ કે આપણે જેટલું પરાળ કાઢીએ બાળીએ છીએ એ આપણે જેટલા ઘઉં કાઢ્યા ને એટલું જ છે. તો એટલું ખેતરમાંથી ખોદી લ્યો ને એટલી માટી તો તમને ખબર, તમે 2 ટ્રોલી ઘઉં તમારા ખેતરમાંથી થયા ને જેસીબી ભરીને પાછું એટલું જ માટી કાઢી લો, કેવડો ખાડો પડી જાય. તો એટલું જ આ મહત્વનું છે, કારણ કે આની અંદર સંપૂર્ણ પોષણ છે. જે તમે બહારથી લઈ આવો યુરિયામાં તો કે એકલું નાઇટ્રોજન ડીએપીની અંદર નાઇટ્રોજન ને ફોસ્ફરસ 20-20-0-13 લઈ આવ્યા, નાઇટ્રોજન ફોસ્ફરસ અને ખાલી સલ્ફર. એટલે ઘણાના મગજની અંદર કીધો ડીએપીની 2 થેલી નાખી દેશું, એમ નહીં યાર. આ બધાની અંદર પોષક તત્વો છે. તમારી અંદર તો ખાલી 2 જ તત્વો તમે લઈને નાખો છો. એટલે સારું પોષણ માટે થઈ અને ખાસ મારી એક વિનંતી છે દોસ્તો, તમે આનો વ્યવસ્થિત રીતના મેનેજમેન્ટ કરશો અને પાકના જે અવશેષો છે એને જો સળગાવવામાં ન આવે તો વધારે સારું. અને જે લોકો કદાચ ટ્રોલી કાઢી લે છે અને એના ઢગલા કરી એની માથે માટી નાખી દેવાની છે, એક જગ્યાએ એમાં પાણી આપવાનું છે અને એમાં વેસ્ટ ડિકમ્પોઝર અથવા પૂસા ડિકમ્પોઝર આપો, ખૂબ સારા પરિણામ મળશે. આવી મારી તમને અપીલ છે કે આ વસ્તુ જો ન કરવામાં આવે તો વધારે સારું. દોસ્તો, માહિતી સારી લાગી હોય તો શેર કરવાનું નહીં ભૂલતા. આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.